આજે સોના વર્ણો સૂરજ ગામ હમઢિયાળા એટલે મિત્રો એક હું તો મારા જીવનને એમ માનું છું કે સમજણ કહેવાય ને, એ સમજણનો ખજાનો કહેવાય ને, હમઢિયાળા કહેવાય મિત્રો. એવી સમજણ, એક બાજુ દેવી પુત્ર અને એક બાજુ દેવી પૂજક. ચારણ કુળ ગઢવી, અવસુરા ગઢવી, અને રાજ્યા ગઢવી. પણ અવસુરા ગઢવી એટલે એક. અને એમાંય જ્યારે જ્યારે દિલુભા બાપુના જ્યારે જ્યારે દર્શન થયા ને એમની આગળ તો હું બચ્યું કહેવાય, પણ બથ ભરી જાય તો એમ પોતાનો દીકરો હોય એટલી જેનામાં ભાવના. અને એમાંય ગઢવી કુળ અને એક બાજુ દેવી પૂજક સમાજની અંદર નિંદ્રોજ્યા કુળ. એવો ધર્મનો નાતો એવો મિત્રો કે આપણે ગતગંગા, આપણે નેવાણું નાચ મોઢે નથી સારું બનાવતો, પણ મિત્રો જ્યારે જ્યારે સમઢિયાળામાં હું આવું ને ત્યારે મને એવો ભાવ, એવો પ્રેમ અને જગતની અંદર કેમ જીવવું એ સમઢિયાળાની અંદર આવીને એ ગઢવી કુળ પણ એમની સેવા, એમનો ભાવ મિત્રો. ક્યાં જાય ધર્મ, ક્યાં જાય માતાજી મિત્રો. જગતમાં કીધું છે કે માતાજી તો ભાવનાના ભૂખ્યા છે બાપ. તો આજે ગામ હમઢિયાળાના આંગણે દેવીના દ્વારે ડાયરો, માં પાવાની દેવી, માં ખોડિયાર, માં સિકોતેર વાણવટી, માં અબશ્રી, માં મેલડી. દાદા મઘાની દેવી, દાદા મઘા મશરૂના એક સૂરની દેવી, દાદા કાનજી, દાદા પના, દાદા કુકા, એક પછી એક વડવા થયા. દાદા મશરૂ અને દાદા ઓધાભા થયા. ઓહો, શું એમની ગરીબી, શું એમની કીર્તિ. હમઢિયાળાની જગ્યા એવી પાવન ભૂમિ છે મિત્રો. કુકા દાદાએ 2.5 ઈંટનું મંડાણ, કુકા દાદાએ માંડેલું પણ વ્યવહાર મશરૂ દાદાનો. મિત્રો જગતની અંદર 7 વાર કહેવાય છે. રવિવાર, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને વ્યવહાર 8મો વાર વ્યવહાર છે મિત્રો. તો દેવીના દ્વારે ડાયરો અને એની અંદર આપણે બધાને આજે માના ગુણગાન કરવાના છે.
આવો આવો હો ડાયરાને જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. ગામ હમઠિયાળાની તો ઈ તો મજા છે મિત્રો. તારે તો જગતેથી હું માતા જોઈએ. ગામ હમઠિયાળાની અંદર માતાજીનો જ્યારે નવરંગો માંડવો હોય અને આપણે સર્વે ગતગંગા એક બાજુ દેવી પુત્ર ચારણકુળ અને એક બાજુ દેવી પૂજક, એ બેયનો મિલાપ થાય ને તારે એ આનંદનો મિત્રો, આનંદનો કોઈ પાર નથી. જગતની અંદર મિત્રો કુકા દાદાએ જ્યારે ગરીબીનો 2.5 ઇંચનું મંડાણ માંડ્યું, ત્યારે માં પાવાની દેવી, માં ખોડિયાર, માં 71 વાણવટી, માં આબશ્રી, માં મેલડી, જૂની કલમ, કાળતણિયા કુળ, ગામ લીંબાળી, જગજી દાદા અને પછી ધમા દાદા થયા. અહીંયા જયારે 2.5 ઇંચનું મંડાણ માંડ્યું ત્યારે દેવી એક જ વાત માંડી, મારી નાચને એક વાત માંડી કે મારી નાચ લાખણકાની જગતમાંથી મારી વસ્તીને આ જગતમાં લાવી અને 2.5 ઇંચનું મંડાણ મારા મઘડિયાના વ્યવહારનું 2.5 ઇંચનું મંડાણ માંડો અને આ જગતમાં તો મઘડિયા વારો ન ગૌરાવું તો મને પાવાની દેવીને મને તાજમનો ભરસો મારી નાચ. મારી નાચની આગળ 2.5 ટફોરા મારી, મને પાવાની દેવી, મને ખોડિયાર, મને વાણવટી 71, મને અબસરી, મને મેલડી તાજમનો ભરસો બાપ. એક પછી એક સોનામાં સુગંધ ભળતી જઈ અને જ્યારથી મારા દાદા મંઘા અને મશરૂનો એક તાર એક સૂર અને પાવાની દેવી પાસેનો એક તાર ને એક સૂર થયો અને ઈ સાહેબીની શું વાત કરી મિત્રો. મિત્રો આવું હોનમી ધામ બન્યું. આગલા યુગમાં કીધેલું કે આ જગતમાં મારો મઘડિયાનો, મારો મશુડાનો, મારો પાવાડી દેવીનો, મારો પાસેનો એક તાર એક સૂર થયો. જેમ કહેવાય કે હમઠિયાળાની જગ્યાએ એક દી હોનેરી નગરી ન બનાવું અને મારી નાચનો મેળો ન ઉતારું ને તો મને પાવાની દેવી, મને પાસે ને મને તાજમનો ભરસો મારી નાચ. આ હોનમી નગરી અને આ 5 પંખીડાનો પણ એની અંદર જગતની અંદર કહેવાય છે કે 5 આંગળીએ પોસો રળિયામણો બાપ. 5 આંગળી જ્યાં ભેગી કરો ને મહાન શક્તિ થાય. આ 5 એટલે પરમેશ્વર. 5 ગણો પરમેશ્વર ગણો કે બાપના દીકરા 5 ભાઈઓ ગણો મિત્રો. જગતમાં કહેવાનું છે કે
સંપ વિના નહીં સાંપડે સુખદાયક સંસાર. 5 પાંડવોએ સંપથી કૌરવને માર્યા ઠાર. ખાલી 5 જ પાંડવો હતા, પણ એમાં હંપ હતો અને સામે 100 હતા, પણ હંપને કોઈ પોગતું નથી. મિત્રો, જગતની અંદર એક બાપના દીકરા ભાઈઓ અને આપણે નાચ ભાઈઓ છે. મિત્રો, કારણ કે 5 નાચનો મેળ હશે ને તો આપણે હારા લાગશું બાપ. એમ જગતની અંદર બાપના દીકરા 5 હોય, 25 હોય, 50 હોય, પણ એક તાર એક સુર હોય ને, એક તાર એક સુર છે ને, ઈ જ શક્તિનું બેહાણું છે. અહીંયા જ શક્તિનો વાસ છે. મિત્રો, આ સમજી લેજો બધાય ને. મિત્રો, હું એની અંદર જ છું. એવું નથી કે હું તમને જ કહું છું, આ વાત બધાને લાગુ પડે છે. જો 5માં એટલો હંપ હતો, એમાં સત્ય હતું, તો એના હારે ઈશ્વર હતો. આપણા હારે આપણા વડવા અને આપણી માં જગદંબા છે. હમઠિયાળાની જગત માથે અત્યારે સોનાનો સૂરજ અને એવું ધામ બની ગયું. મિત્રો, કે દેશ વિદેશથી જેને દર્શન કરવાની ઈચ્છા થાય કે મિત્રો એકદમ હમઠિયાળા ગયા આવો, માતાજીના દર્શન કરી આવો. આપણી સમાજમાં મઠ મંદિર ઘણા છે, પણ અમુક જગ્યાએ એવું આપણને પણ એવું ગર્વ થાય કે ના, અમારી સમાજમાં તે માતાજીની આટલી તો દયા છે બાપા. દેવ ડાયરાની પરંપરાથી આપણી સમાજની અંદર જેમ એક સંતવાણી ડાયરો હોય, એમાં ભજનો ગવાતા હોય, દાદા ગણપતિને યાદ કરાતા હોય, અને એક દેવીના દુઆરે ડાયરો, એમાં દાદા વીર દાદાને આપણે યાદ કરવા પડે પ્રથમ, પછી મા સંધ્યાને આપણે યાદ કરવા પડે, પછી માં આદિ અનાદિની આદ્યા શક્તિ ગણપતિ બાપા, એમને યાદ કરી. જો કે આરતી ગવાની છે, પણ આરતી રૂપી આપણે પુષ્પો તો ચડાવવા જ છે, કારણ કે આવું મંદિર બન્યું. અને આજે મને એવી ઈચ્છા છે કે પોતાની વસ્તી જો કણુકો આપતા હોય અને આપણે આરતી કદાચ ગાવી, અને આજનો દેવ ડાયરાની અંદર જે કંઈ પૈસો આવશે ને આપણે મઠની અંદર જ આપણે સુપરત કરવાનો છે. મિત્રો, જે આવે એ કણુકો તો બે હાથ ભેગા કરી, કદાચ આપણા ભાગ્યમાં એવું હોય કે આપણો કણુકો કદાચ આ પરસેવાની કમાણીમાં જાય થોડો જાજો, તો આપણા ઓહો ભાગ્ય કહેવા. મિત્રો, યા દેવી મળિયા, યા મળિયા દેવી સર્વે ભૂતેષુ વાણી વાણી રૂપે સંસિતા નમસ્તે 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 નમસ્તે.
અરે મારી નમસ્તે છે નમો નમઃ. યા દેવી મણિયા યા દેવી માં સરસ્વતી દાદા ગણપતિ દાદા ગણપતિ શુભ કરતા શાંતિ કરતા દાદા ગણપતિ ઘન હરતા દાદા ગણપતિ સંસિતા યે નમસ્તે 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 નમસ્તે. અરે તમને નમસ્તે છે નમો નમઃ. મારા દાદા વીર મારા દાદા વીર વેલા વેલા પધારો મારી માતા જૂના રથના સારથી અરે દાદા વીર વેલા પધારો. દાદા વીરને આપણે વિનંતી કરવી દાદા જેમ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીના રથના સારથી હતા એમ માતાજીના રથના સારથી દાદા વીર દાદાને આપણે વિનંતી કરવી કે દાદા દેવલોકથી માતાજીના રથડા લઈ અમારા પંખીના માળા જેવડું ગામ ચારણનું હમઢિયાળા કહેવાય અહીંયા માતાજીના નવરંગા માંડવે માતાજીના રથડા લઈને પધારો દાદા.